એટલે दूध पीवड़ावजे घी खवरावजे पण दारू पीवड़ावती नहीं दारू पीवाय नहीं કે ડીઝલની ટોકીમાં પેટ્રોલ જાય તો એન્જિન બ્લોક થઈ જાય છે આ પાંચ તત્વનું બનાવ્યું પૂતળું નથી ખીલો નથી ખીલી નથી સિમેન્ટ નથી રેતી નથી ઈટો નથી ચૂનો નથી લોઢું કલાકડું કડિયા કારીગરની કારીગરી કેવી પોણીમાં તોણી બોધી આખી હવેલી મેલ્યા 10 દરવાજા 999 નાડી ભાઈ પધરાયા જીવાભાઈ એ ભાડું ના આલે તો બંગલો કરવો પડ ખાલી એની કદર કરી લેજો કદર કરી લેજો હિન્દુબા જાણથી સમજણાઈ તાણથી સુખદેવસિંહ મુદ્દા વગરની વાત નહીં કરી વજન વગરનો શબ્દ કોઈ દાડો આ જુબોને ઉચ્ચાર્યો નથી કેસે હું આખું ગુજરાત ફરી વર્યો છું કચ્છ બોગડ ધેબર ઝાલાવાડ ગોહિલવાડ ખારાપાટ 1200 બના સહચવાડ ભાલ હવેલી દંડાઈ ખાખરિયું ઊંચી ખારી નેચી ખારી ઓબલિયારો ઉગમણો આથમણો મારગોટો કેસે ચારખ ચરોતર કારી કોનમ રાજ મેવા વિહા વાકડ સુરત બારડોલી ખંભાતી અખાત ગૌઠાની હેર દાહોદ ગોધરા પંચમહાલ હાબર કોઠો ને બનાહ કોઠો ઓની બાર કોઈ ગુજરાત નથી આ બધું ફરી વર્યો છું મેં માર્કિંગ કર્યું છે કે ગામડાઓની અંદર 1.5-2 કિલોમીટરના વિસ્તારમાં 80% નેટ બોધેલી હોય એ આવી લીલી હોય મઈ માંસ મચ્છી વેચાતી હોય એ વેચવા વાળા વિધર્મી હોય અને ખાવા વાળા આપડા હોય એ પેલું માટી માંસ ને મચ્છી ખાય અને હોજે પોટલી કો તો બાટલો દારૂ પી જાય પછી કે જય શ્રી રામ हम देश का उद्धार करेंगे जती रे पहला तारो उद्धार करने અમારું ભોલું મહારાજનું એનાલિસિસ આખું ગુજરાત ફરી વર્યો છું શબ્દોની તાસીરે તો મારી ચેહરભાઈની આપેલી છે એનું મને અભિમાન નહીં પણ મારા શિક્ષિત ભુવા તરીકેનું એક સંશોધન છે ગુજરાતનો 80% ગામડો એવો છે જેના 1.5-2 કિલોમીટરના વિસ્તારમાં લીલી નેટ બંધાઈ અરે ઘણી જગ્યાએ તો ભગવાન હનુમાનજીનું મંદિર હોય એના 50 મીટરના એરિયાની અંદર જ આ બધું વેચાતું હોય જય શ્રી રામ કહેવા વાળા જે ખરીદતા હોય અને ખાતા હોય ને પીતા હોય ને પાછા કે જય શ્રી રામ તું તારો ઉદ્ધાર કર અમારા દેશનો નહીં કરવો અમે કરી લઈશું ને કેસે ગોર ટીલું કરો છો કે લાબુ ટીલું કરો છો એ મહત્વનું નથી ભગવો ભેખ પહેરો છો ધોરો લુગડો પહેરો છો જીન્સ પહેરો છો ટી-શર્ટ પહેરો છો એનાથી લેવા દેવા નથી પણ કે ધોરા બધા હસલા નથી હોતા કારા બધા કાગડા હોતા નથી ને વિચારી લેજો ભગવા પહેરે એ બધા સંત હોતા નથી અને કારા કપડા પહેરે એ બધા કાગડા હોતા નથી બંધ બાયણે રમતો રમાતી હોય છે એનું સંશોધન કરજો પછી પગે લાગજો બાકી લુગડો જોઈને પાપીઓના પગે લાગશો તો તમને પાપ લાગશે કે છે દુનિયામાં ફરી વરો ગમે તેવા સંત હોય સાધુ હોય કે મહાત્મા હોય લુગડો હોવું જોઈએ પજે ના લાગતા એની પાછળનું આચરણ જોજો ઘણા એવા હોય છે કે સંસારમાં રહીને સાધુ જેવું જીવતા હોય છે એને વંદન કરશો તો પહોંચી જશે અને ઘણા એવા છે કે સંન્યાસ લીધા પછી સંસારી કરતોય જાજુ સુખ ને સાહેબી ભોગવો છે એમને પગે ના લાગતા નેતર તમને પાપ લાગશે જેણી વાતો છે હોનું ને બગસરું બે રંગે એક હોય છે એક દાડો તો આબુ પિત્તળ ને હોનું તણે વાતે વરે પેલું પિત્તર કે છે હોના તું મને તારામાં ભેળવી દે તારું વજન વધી જાય હોનું કે વજન વધી જાય પણ કેરેટ ઘટી જાય એ મને મંજૂર નથી એટલે પોતાનું વજન વધારવામાં કેરેટ ઘટી ના જાય નું ધ્યાન રાખજો જો પ્યોર સનાતની હોય તો માંસ માટી દારૂથી છેટા રહેજો પરસ્ત્રીથી છેટા રહેજો જુગારથી છેટા રહેજો અને બાપની માતા એના હોમી નજર રાખજો ભૂવો 5 વર્ષનો હોય કે 6 વર્ષનો હોય ડાયો હોય કે ગોડો હોય પણ દીવા હોમું જોઈ એના ચરણોમાં મોથું મેલશો તો દુશ્મનના ચરણોમાં મોથું નહીં ઝુકાવવું પડે મારી વાજણ ગમાત भारत का बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा ओ मंगल भवन मंगल
ઓરયંતારી રે રાતલડીમાં ઈકડા ચારણ